જો એ વટાણ પકવાન ભરવાનું ચાલુ કરી દીધું. હાલો મિત્રો, દાળ પકવાન ખાવા. સીતારામજી દરેક બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજ મિત્રો અમારે તેની દાળ પકવાન બનાવવાના છે. તે દાળ પલાળી દીધી હતી ને હેવાણી બાફવાની છે ને હમણાં છે ને વિવાહ બધું પૂરો થઈ ગયો ને દીપક ખાય હાલી એ રેવા દે દાળ પકવાન બનાવતા આવડતું ને ના ના ટ્રાય કરે નવીન રેસીપી ની પહેલી ફેરી નવીન ટ્રાય કરીએ સારું થાય તો પાછા બનાવીશું. પાછું લીધી આવી છે તો પાછી બનાવીશું આપણે. દાળ બફા મૂકે પછી ભીનું દોવે લઈએ તો દાળ બફાઈ જાય. આપણે બે કામ થઈ જાય. હા, અને બીજું કે ભાઈ હમણાં નવીને આવેલું હાલે ટૂંકમાં અપડેટ ને અફવા જે ગણતા હોય કે ગેસની તંગી ને આ તે બીજું ને ત્રીજું. જો કે અમારે તો ભાઈ બાયોગેસ છે એટલે કઈ ઉપાધિ છે નહીં. તો એ વટાણે છે ને પકવાનનો લોટ બાંધી દઈએ. મેદો છે મીઠું નાખી દઈએ ને અજમા થોડાક નાખી દઈએ. હા નાખો. થોડુંક તેલ મૂળ નાખી દઈએ. મિક્સ કરે ને પછી કઈ રીતના પકવાન બનાવવાનું હોય? પછી લોટ બાંધી લેવાનો ને પછી છે ને શંકા ગોળીના કરે રોટલી ને વણી નાખવાનું. એકદમ કડક બને? હા હા, એકદમ કડક કરવાનું. પછી આપણે દાળ બફાઈ જાય એટલે એને વઘારેલી દાળ પકવાન. આ ગેસ એટલો કઈ સારું એ તમે ધોખાટ સામે હાવ જીરું ન રાખતો, પૌવા નાખે તો લઈ જાય. નહીં બોલે એ ભગવાન. એ મારા માવાનો વિડિયો છે. હાલો ચાલુ છે. ઘડી ઘડી માવાના જ ન ઉતાર્યા કરે. કઈ કામ વાંધો કઈ છે? વાંધો કઈ નથી કઈ. માવાનો માવો બનાવો. માવો બનાવવાની રીત ક્યું હપારી છે? ડબલ મોરો. તું મોરદા અન્નુ શ્રદ્ધા કામ શ્રદ્ધા હારું શ્રદ્ધાને હારું જોઈને કે બોલતી નથી કઈ. કાલે જવાનું છે. મેરો કરો. કાલે જવાનું છે ને? મેરો જેટલા મારો વિડિયો હતી કઈ ઉતારો ટીકા મારો ઉતારો તો ખાલી કોણ છે? બાજુસ બાજુસ આવતો વિડિયો નાખે દીપક તું એને કેટલા હતા ભૂરા પણ કેટલા છે? હા, હું તમારે ઘેર કાંઈ આવી? હું તો ભૂરા બાપાને ઘેર આવી. તમારું ઘર છે કઈ તમારું નથી, ભૂરા બાપાનું છે. આજે જેઠીમાનું છે તમારે. હા, ભૂરા નહીં છે તમારે. ઉલુલુલુ, ઉલુલુલુલુલુલુ. ઓય અમ્મા, આ શ્રદ્ધા. ગાલ નાખ દે એ બાપા છોડ્યું ઓય માં લાગે હો. મને લાગે કાબુ મારે તો એ વટાણે દાળ વઘારી દઈએ. આ દાળ આપણે નોર્મલ વઘારતા એ જ રીતના વઘારવાની હોય કે અલગ? વઘારવાની.
પાવડર ને મીઠું ને એવું બધું નાખી દઈએ આપણે. ટમેટા નાખીએ તો અસલ સ્વાદ આવે. થોડીક વાર છોડવા દઈએ, ટમેટા સડી જાય એવી ચટણી નાખી દઈએ. દાળ નાખી દઈએ. આ અસી બહુ હોય અસી દાળ. હાથે આપણે પાણી નાખીએ. ધાણા જીરાનો ભૂકો થોડોક નાખી દઈએ. પછી મસાલો નાખી દઈએ. તો જો એ વટાણી પકવાની ભરવાનું ચાલુ કરી દીધું. પેલા આખા વણે નાખા ને પછી એની આખા કરે નાખા. મેરો પૂરો થાય પછી કંઈક પાછી નવીન વેરાયટી કરીએ. આલુ સેવ. ના ના પીઝા બનાવો. પીઝા? હા, પછી આલુ સેવ બનાવો. હમણાં એ થોડું નવીન ચાલુ જ રાખવાનું છે ખાવા. શીખીએ બે વાતો. હા અને છે ને હા વાસા આસા વણવાના ને ઉફે તો ન હાલે. હવે એકદમ કોડકોડિયાર કડક થવા જોઈએ. પછી આ બહુ ઉફે નો ને એવા હાટું છે ને મને શાકમાં જરાક મારી દેવાનું એટલે ઉફે નો ને. હા એટલા તો રહી ગયા. હાલો તો એવું અમે યારો કરવા બેહેગા. યારો તો કામ આ કાકા ભૂખ્યા મારે કઈ આજ મોડો આવ્યો હું. કેટલા વાગ્યા? 8:51. 9:10 ની જ વાર છે. તમારો તો નાખ બેન મને એક પૂરી દેન મારે પૂરી ખાવી છે. કઈ પૂરી ખાવા ના મળી પછી નો મેળા. હાલો મિત્રો દાળ પકવાન ખાવા. હું કામ કેવા બન્યા બાપા? કેટલા બન્યા? લીંબુ નાખ્યો નાખે બાપા ને નાખો. આ એક દેહી લીંબુડી બી હોતા. હા ભાઈ ને બધી ખબર પડતી લાગે. દોણી લઈને ગાર નાખવાનું. આ બી જોઈએ કેટલું બી. મેં તો એક ફેર આમ જો આ સાઈડમાં મીતા કાઢી નાખ્યા એટલા. કોમર્સ વાળા ત્યાંથી કાઢલી છે બીજું કામ. તમે બી ગાંઠ ખાઈ લે. આ હજી વાર પણ અમે ખાઈ લીધી. આપણી તો બટ કોઈ નથી બીજું. લીંબુ નાખો ને મેં આ રીલ ના ખા. રીલ નહીં વિડીયો. બટકો તો ફેર લીધું. સારી રીતે કરી મિક્સ તો થવા દે આખું. કેમ થઈ હારી થઈ?
રેડી રેડી. હું તો પહેલી વાર ખાને મને તો ભાવે. ત્યાં અમારે તો કેવી ખાઈ તૂટે ભાઈ. હું તારી વાત કાં ગમે તે તારા ખાતો નથી. દીપકી ખાઈ દીધું. રેડી છે બાપા. હમ. હું ખાતી હતી ને એ આવી જતી. હા ખાધી હોય તો ખબર પડે.